રાજકોટના ઉપલેટામાં વર્ષ 2018માં મળી આવેલા ચકચારી બોમ્બકાંડમાં ચાલી રહેલા કેસમાં આરોપીઓનો નિર્દોષ છૂટકારો થયો છે. ઉપલેટાની કૃષ્ણ સ્કૂલમાં કુરિયર મારફત મોકલાવવામાં આવેલ પાર્સલ બોમ્બની સાથે મળી આવેલા લેટર બાદ બોમ્બ નીકળ્યો હોવાની માહિતીઓ સામે આવી હતી. પાર્સલમાં આવેલી ગિફ્ટ અને લેટર અંગેની શંકા ગયા બાદ પાર્સલ એમ જ છોડી દેવામાં આવ્યું હતું. આ બાબતે કૃષ્ણ સ્કૂલના વલ્લભભાઈ ડોબરિયાએ પોલીસને જાણ કરી હતી, જે બાદ સ્થાનિક તેમજ જિલ્લા પોલીસ અને બોમ્બ સ્ક્વોડની ટીમ દોડી આવી હતી. આ બોમ્બ મોકલવાનું કારણ આંતરિક પારિવારિક વિવાદ હોવાની પ્રાથમિક માહિતીઓ સામે આવી હતી. આ કેસમાં પોલીસે નાથાભાઈ ડોબરિયાની અટકાયત કરી તપાસનો ધમધમાટ પણ શરૂ કર્યો હતો. વર્ષ 2018માં મળી આવેલા બોમ્બમાં નાથાભાઈ ડોબરિયાનો હાથ હોવાનું સામે આવ્યું હતું. આપને જણાવી દઈએ કે ઉપલેટામાં વર્ષ 1999માં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં પણ નાથાભાઈ ડોબરિયાનો જ હાથ હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. આ બાબતનો કેસ ધોરાજીની સેશન્સ કોર્ટમાં ચાલી રહ્યો હતો, જેમાં કોર્ટે આરોપીને નિર્દોષ છોડી મૂક્યો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ગુજરાતની અંદર ચકચારિત બનેલા કેસમાં ફરિયાદી અને આરોપી વચ્ચે સમાધાન થઈ ચૂક્યું હોવાનું પણ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. આ કેસમાં સમાધાન થઈ ગયું હોય અને પોલીસને મળેલ બોમ્બના પુરાવાઓ અને સેલ ગાયબ કરી દઈ કેસને હળવો કરી દીધો હોવાનું પણ સૂત્રો કહી રહ્યા છે.